બાયડી જોતી નહીં બાપા મારે છૂટી કરવી હવે મારે છો જવાનું વચમાં હેડો ઘેર તો જવું જે થાય ખરું માલિક મારો માલિક છે કોક થા ઘેર જઈને શું કરું એને થોડું કોમ બાચ્યું તું કોમ તો બતાવીને આવ્યો કે તું આટલું પૂરું કર હું આવું મારું થોડું કોમ છે તો બિલકુલ ના પાડે સમજાય થાચે તો કે ના મારે બાયડી જોવો જ ને ચેમ કરીને પૈસા લાવ્યો તો હું કર્યું તો હવે મારું મન જોણા તે હું હેડો ઘેર જાવ તો જે મારે હવે ઘેર તો આવી ગયો હો હા ભાઈ રોડો તો પોળો છે મારે હેડો કોમ તો કરે છે પણ આ ભાઈ હા ડખો પડ્યો એટલો જ લોચો મારે બીજું તો કોઈ તમે આયા હા આવ્યો ભાઈ આવ્યો બેટા રોડો પડ્યો શું કર્યું પેલું અલે બાપુ કરવો છે આપા જ દે મને એ બધું મારે ન જો અલે પણ હું કા જીવનો તરસે થઈ ના જો તો હું તને કરિયાલો વાહ શાંતિ રહે મારે હાલ અબી છૂટું કરવું ભાઈ એવી બાયડી ના મળે ભાઈ નથા જોતી યાર એવી ના હું કરી તો કે હજી તો પૈણાય 12 મહિના થયા હાલથી આવો ડખા મારા ભાઈ એ મારે જેટલી ફોન માં વાત કરવી જેટલી કરવી કોઈ કોમ ધંધો હોય કે ના હોય આખો દાડો ફોન કરો મારે બેરું છૂટું કરવાનું કરો મારા આરામ ફોન કરો અલે તા આવો ફોન વાળું નીકળી તો મારા ભાઈ ફોન કર ડેરે છે તો મને કેમ હું કરાવો કરે માટે મજૂરી કરું લે અરે તારા માટે કરી બેલન બાપા ઘણું છે મારા ઘણું છે પણ અલે ના તાર પર કોઈ તું કોઈ કરતો ને તારા ના મેળવતો હું કરે મારા શાંતિ રહે મારા બેરું છૂટું કરો કરો લે ભાઈ લે કરો ઈ હેડો હા ઈ જા તો બે હું આ કોમ કર શાંતિ રહે કામ કરું પણ યાર મારો બૈરો યાર હું કંટાળ્યો કેટલો ત્રાસ કેટલો તાસ હશે તો હું એનો બધો રસ્તો કાઢતા મને આવડે છે હું કરો એ ના ગમે તે બીજી ના યાર હોય પણ તું થોડી શાંતિ રહે આ ઉમેદ આ ગરમી બરમીનો અટક બટક આવી જાય મરી જાય એકનો એક છે અને હું આ હાથ ધોઈને ઉભો રહી હાથ ધોઈને ઉભો રહે લે ભાઈ તો બીજું ના હોય અલે ની મરી જાઉં યાર હા તો શાંતિ બાપુ શાંતિ રહે લાવો મારો બૈરો છૂટું કરવું પડે હાલ અબે છૂટું જ કરું બીજું કોઈ જોતો એટલે હાલ અબી એટલા હું કોઈ સાથે હું આમ તોડી નાખું તરત છૂટું થઈ જાય તું શાંતિ રહે થા બધું રાગા મેળે બધું કરશે મારો ગિરનાર ઉપર જાવ બાવો થઈ જઉં અલે હુકરા બાવો થાય છે મારે અલે થાવ સંસાર જોવત ન સંસાર નોમ ન અલે કંટાળી ગયો યાર કંટાળી અલે સંસારમાં જો તો હું પેલા બાવો ને જો તારો રોળે ફોડવાનો એ હું કરે બધું હું કરે શાંતિ રહે તારો એ મારા હારા ફોન કરો હાલ ફોન કરો હું કરું મારો મોબાઈલ ચાર્જિંગ માં પડે હા બધું કરું તઈ લઈને આવો હા હું લાવ તું પણ થોડી શાંતિ રહે હો કોઈ ઉત્પાદા કરતો રહે કોઈ છોકરાને વાદ્યા બોલો દાજી બાબુ છૂટું કરો ને છૂટું કરી નાખો મને ખબર પડી જાય ટૂંપો ખાઈ લે બાપા ટૂંપો અરે ખાઓ ટૂંપો નહીં ખાઓ જલ્દી છૂટું કરો કોઈ ખાવું નહીં ગુટકા જેવું હું આ બેઠો તું તો શાંતિ રહે આ રોળો બોળો ફોડ આટલું તળિયે તો ખાઈ જાય ને હું એના વેતમાં જ જાઉં છું હું 5 જણા ભેળા કરો આ સમાજવાળા અમે ભેળાવા પડશે શું કીધું 15 જણા હું લાવું બીજા 15 જણા પણ આટલું કરી લો તમે પણ એ રૂખાના જોઈ આપણી સમાજના જોઈ કોઈ વાત કરી એવા માણસો બે આવી તાણાઓનો કોઈ ઢાળ પડે આપણી સમાજના જે હોય લેજો પણ આ કરવાનું કરો યાર તું કોમ કર હું બધું કરું હું એ માણસો ભેળા થતા હું કે ટાઈમ કાઢીએ અને પછી આપણે બધું કરીએ કાલ શાંતિને હું જઈને આવું એના ઘરે હો જોતા મરો મેં હવે જીવાબાન ફોન કરું આ લેબડાને આજે બેહી શાંતિથી ફોન કરું વાત કરું બધી ઠાબાને સમજાવું થોડી કદાચ કોઈ ઠા પડે મેળ આવી જાય તો આટલું બાયડી વાળું પટી ગયું તો મારે છૂટો થયો મારે જાવું તો મારે જીવાબાનો નંબરે જડતો નહીં લોચા નંબર મારા 4.5 છે કે આવી ગયા જીવોબા આગેવાન હા નંબર તો આવી ગયો લે હા રિંગ જાય છે આવાજ જાય છે મેળ આવી જા હેલો હા રામ રામ તમે જીવાબા મજામાં એ મજામાં શાંતિ શાંતિ હમણાં તો ભેળા થયા ને તો આવતા નહીં ભાઈ હમણાં તો યાર હું આ મીટિંગો વધારે હોય મારા હાલ તમારે તો મીટિંગો મારે થોડું તમારું કોમ હતું મળ્યા હોત તો ચો મળશો હું કોમ પડ્યું ભાઈ અમારું અરે મારા તો પેલા ભાઈ છોકરાને પહેણાયો હા તે હવે બહેરા બેને કોક તકરાર થી છે તે એમાં છોકરો બિલકુલ ના પાડે મને કે મારે બાયડી નોમાં જોવો ને જો બાપા તમે બાયડી લાવો તો હું તમારો શિયો ને તમે ભૂલી જાજો મને હા હવે મારે તો એકનું એક છોકરું અને ચો જાવું મારે તે કર દે છૂટું કર દે આનું પણ હવે જેવા અમારે એકલો કેવું થાય હવે હા તમારે જેવા 2-5 જણા કોઈક ભેળા થાય હા હવે હોમાં વ્યવહાર તમે જોવો કેવો છે એ વ્યવહારને તમે ઓળખો ખરું હવે મારા એકલાને કરવું છે રીતના એ વાતે આજે પણ તમારા મારા ભાઈને તો ખબર એ વાતે આજે તમારા પાછું તમે ટેકા વગર ના હો ટેકો કોઈનો ટેકો જ ને અમારા પેલા મધુ બેતા એ જતા રે એ જો અબુરદા થોડા રહેતા ને હા એ જતા એ બેનો ના પડે કે તા તો શિવ માનતું નહીં તે મરી ગયા
હા મરી જા એ તો જતા રહ્યા. જતા રહ્યા એટલે મરી જા કે જીવી છી? ના ના તમને ખબર નહીં, તમે નતા આયા? ઓ ઓ ઓ ઓ હવે આયા તા, તમને ચાપ આવ્યો મેં. ઓ ખરું ખરું હવે એમ તો ટેકો તો પણ એ જતા રહ્યા. હવે મારા સપોર્ટ કોઈ નહીં. બરોબર. તેવડો આવું શું જાણ? અરે તમે ના હોય તો આવો તો બોલો, ના હોય તો હું ઈ આવું. ગાડી મેકલો ગાડી. હું ગાડી લઈને જ આવું, તમને લઈ જાઉં. હા માં કાને ગાડી તો નહીં, બાઇક સાથે લઈને આવું. હા તમે આવો, આપણે બેગ છે, હા. વાતચીત કરીએ, નવત પેલા લોકોને બોલાવીએ. જો એટલે હમા ઉતરી હા તો વાત તો કરીએ. વાત તો આજે માં ખર્ચો થઈ જા ભાઈ હો. પણ આવો હું પેલા તમને તમે પકડ્યા. એ વાતે સાચી. હવે તો બીજા પેલા જોંતીપાન બોંતીપાન એ બધા હે, પણ એ સીધા પૈસાની વાત કરી. ના એ વાત સાચી ભાઈ. એટલે મને લગભગ 4-4.5 લાખ રૂપિયા ખર્ચું થયું. ના કોમ થાય ને ચડી પૈસા લેવા વહેલા ન લેવાના. કોમ થાય મોય પણ સમાજ. હવે મારા ડખો પડે એટલે ને કે હું કા કોઈને રૂપિયા આલવો પડે. એ હારું હારું તાન તમે આવો હો. હું આવું એટલે તમે મારી થોડી વાત ધ્યાનમાં લઈ. હા 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 ન હોય તો એટલું કરી આલો મને. એ હારું. કોમ કા ખાસ કો વાવેતરે કરવું હોય તો શું કરું? મફળે તો બિયારાને લાયેલું પડી રહ્યું. ના 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 પૂંપળા વાવો કે પરા શેરડીઓ ના. ઉપડાય હું આવું શું કરું? હવે છોકરામાં મારું મગજ જ કામ કરતું ના, ના. એટલે બાપા છૂટું કર્યું, બાપા છૂટું કર્યું. અરે હવે હું આ તરત છૂટું થઈ જાય. કર્યું કે ટ્રેક્ટર થી ટ્રોલી છૂટી કરી? ટ્રેક્ટર ના ટોલી એ તો હું ક્ષેત્રમાં મેચીને આવી એમ. હા તો બરોબર. હા કંટાળે. એ હારું તાણો. હા તો તમે મને મળજો. એ હારું. ના હું લઈ જાઉં, બાઈક લઈને આવું. એ આઈને લઈ દો. હા હારું. અને તમે આ થોડું મારામાં રહેજો. એ હા. એવું નહીં પૈસાનું. હા 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 જો આ તમારો હું રોય, પણ તમે મારામાં રહો તો રોય. એ હા હા હો. હા હા ભૂલતા ને બા. એ હા હા રોડ. હા મેલું થાય. હા 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 જીવાબાનો ફોન કર્યો, પણ એ સીધી પૈસાની વાત કરી. પૈણાએ દાડવાના પૈસા, છૂટો કરો તોય પૈસા, આ નવું લાવો તોય પૈસા. મારે તો જવાનું બે માલિક માલિક જે કરે બૈરું. હું જીવાબાનો ફોન કર્યો છે હા હા તે તારા બૈરા માટે. આપણા આગેવાન રહ્યા યુવાને હા તે તું બાઇક લઈને આપણે બે જણા યુવાને જઈને ઉભરું ભેળા થતા આવીએ. બધી વાત પાકી થઈ જશે કે અત્યારે જીએ યુવાને વાત કરી, પણ એ આવા જો તો બાપા બરોબર છે પાછું. હા પણ તું બાઇક લઈ લે, આપણે રૂબરૂ યુવાને ભેળા થાય. ફોન હા, હેડો. ફોન ભાઈ રૂ તો જોવો જ ને મારે. હા તું બે ચાલુ કરજે. બાપા કોટો આવો ને કાઢજો, આટલો કોટો કાઢજો. મુહૂર્તમાં કોટા એ તો આપણા આગળ બાવા હેડે તો હા? માલિક સારું કરશે. હેડો હેડો, કોટો તો કોટો. તાણ. કોટો હેડો. લે. હા આચવીને કેવું ચલાવી રાખે બાપા મને આવડે બાપા. મેળાઈ ગયો મેળાઈ ગયો મેળાઈ ગયો. પેલા ભાઈ ફોન કર્યો કે મારા છોકરાનું બૈરું છૂટું કરવું હોય. છૂટું તો કરવું પણ ઓમથી લઉં અને ઓમથી લઉં. બે જગ્યાએ પૈસા લો. તારે કરવું હોય છૂટું? ના કરવું હોય લાય. અરે એના ઓખો કરી દઉં. એમ કોઈ ભાઈ હું કોઈ આ પેલી સાથે તક તૂટી જાય એમ ના ચાલે બિલકુલ. આવે એમ એવી વાત કરો, એવી વાત કરો એવી તત મેળાઈ જા. અમે પહેરવાનું ખાતું થયો થોડો ખર્ચો ભાઈ મેલ મેલ મેલ. હા 4 લાખ રૂપિયા મેલ. એમ કોઈ એટલે ફર દે આમ દીધા થાય એટલે કે જીવાભાઈ એ જીવાબા ઓછું કરાવો. ઓછું તો થા ભાઈ, પણ બીજું થા હા કે આ જોર મેળાઈ ગયો. છૂટું તો કરવું જ છે. છૂટું તો કરાવી જ દેવું, ભલે ગમે તે થાય. ભલે છોકરાને છોડીને હેત આવી જાય ને તો કોકની કોક પીન મારી નાખવું હોય બસ. કોક કઈ થોડો તો મેળ આવક ના કે હું કરજો આ ચોમાના બેઠા દાણા આવી તો એક બે આવી જાય ને છૂટા કરવા વાળું તો કોમ થઈ જાય. મારે પેલા ભાઈ જોનતીભાઈને ફોન કરવો પડે તાળા ના કે હું થા. હા આ બધું એનું આ બધો બોખરો દેખાય છે. હા હા આમ થઈને ઓમ થઈને ઓમ થઈને ઓમ આ બધું. બોકરો હા, કેટલા રહ્યા રે કેટલા રહ્યા? ટ્રેક્ટર ને બધું મોટું માથું. તે બાબુ ભોખડો આવરો તો પથરાવ આયા છે. વાયા ને કુદરતી ફોડી હાલી યાર. આ વેચી વેપાર કરી. વેપાર હા. અરે જીવો ભાઈ. અરે જીવ પછી અરે તો અરે આગેવાન જીવતા રહો. મરી જવાનું છે ને જીવતા જીવતા છૂટું ઓ, કરી આવો દેવાનું. આવો મજામાં. તમારું દુઃખ જોઈને જોયું. ખરેખર હું મારા ઓખમાંથી ઓહું જોવો તમે વાત કરીને મને રૂંગું આવી ગયું. હાલ હું આમ રોવા જેવી વાતો જ કરતો હતો તો હું સમય આવ્યો. તું ખર્ચો નહીં કરે હોય છોકરા પર? ખર્ચો પહેણાયો એટલે મને લગભગ 22-23 લાખ રૂપિયા ખર્ચો થયો. હા માં છૂટું કરવામાં જે થાય થાય નવરાત્રે આ ને તે ને બધું કટલા ચટલા કર્યા હતા તો બધા આ મને એ જ ચિંતા કે આ છોકરું વેચાઈ જા. છોકરું તો વેચાય. હું વેચાઈ જોઈ. આ તારી વાત છે. તું તો મારથી નેનો કર. હું વેચાય. બાબા
કેટલી વેચી મારશો પણ છૂટું તો કરવું જ છે. સોંતરાય હા. કેટલી બીટી નહીં વેચી બધું થા આ જીવા ભાડા પકો માં તો બધું હવે થઈ જ ગયું કમ્પ્લીટ થઈ જા પાકું તું કા ચિંતા કરી કરી પાકું. છૂટું કરવાનું છે જીવા બાબા એમણે માર્યા ને થબા શું હોય? લે, છૂટું હા, ન હા. કરાય લ્યા. છૂટું તો કરવું જ પડે. યાર મોટું માથું છે ઓગળી મત કર હું બધું એવું? હા, તને રસ્તા મારા ભાઈ હું કીધું તો તે વાત કરો હા તમે. હું કરો હા તે કરો હું બધું કરો કરો. તે આવા જીવા ભાવ મને મને તમે રસ્તો કાઢી આલો કોક કરી બધી વાત સાચી. હા લાવ, ઓમ વખા કરી દઉં હું એમને. એવું શું સમજે છે એમના મનમાં એ લોકો? આ મારા ના લાઠી ભાગે ને હા અને આગળ આપો રસ્તો થઈ જાય એવો રસ્તો અમર કરી આલો તો કા મારે એકનું એક અને કાલ મરી જાય ટળી જાય તો હું તો નવરો થઈ જાય. એટલે હું થયું તું? આ છોકરું કે કોઈ થયું નહીં આવો બૈરું ફોન કે મને એમ કહે છે કે ફોન કર કરો હવે અત્યારે આધુનિક વાળા ફોન કરી પણ આવો હું અને કીધું બેલેન્સ હું કરાવે તું વાત કર પણ મને હું પડ્યું છે એ મને ખબર પડતી નહીં. હું પૂછું છોકરાને મારી રીતે? તમે પૂછો તોય ના જીવા હું પૂછું પણ તો પૂછો વળી. ખરી કોઈ ગોમે ના જોતું ને મારે નહીં બને. એ કે હું ચમ ન બને. મારે એ આખો દાડો ચિયો વાત કર કરે એટલે વાત કરવામાં તને નથી ગમતું? મારે ના એ જોવ જ નહીં યાર. બોલી નહીં ગમતી? બોલી ના હું કંટાળી ગયો. મારે કોમ કરવું કે એને વાત કરવી આખો દાડો. તે એનો તો રસ્તો કાઢશો વચનો. મારે જોવ જ ને. ના તમે મોરવીમ ફોન કરો. મોરવીમ ફોન કરો. કે તારા જોતું નહીં પાકું તારા મનમાં? પાકું એ જોમ ન જોવો. પૈસા ભેગા કર્યા શું કરવાના? ગણાય છે તમે ત્યાં કરો. પૈસા છે કેટલી વેચી મારશો કરો. તારે તો સીએમ કે મારે તો પૈસા લોટપ છે. હું શું કહેતો રહું બાબુ મને ખબર હતી હું આ 1 મહિનાથી હેરાન છું તમને કહું છું કે હું કોઈ કોમ નહીં કરતો પછી એના ટેન્શનમાં જ છું શું કરવાનું મારે ફોન ચો જો ફોન હાલો મારો ફોન થી કરો. પણ નંબર મને પેલા મોરવીનો યાદ નહીં. આ પેલો પડ્યો મારા ખોનામ પડ્યો હો. ખોનામ આલે જો લે ફોન આ રહ્યો ફોન. આ રહ્યો ફોન મારા. કોણ હતા મોરવી? અમે જોનતીભાઈ મારું એને આગું કરાયું તું બા ઇકબાલ કટવાળા. ઇકબાલ ગઢવાળા કોનો ફોન આવ્યો ને હવે? જોનતીભાઈ વાય નો આવો કે તમે હું મને તેડવા બન ગયા ચમ આયા ને એમ કે હાલનો જવાબ હાલનો. બના બાઈ ના લે બે હાલનો જવા ના જોતું કે. આ મારો બનાસકોઠો આ